ધોરણ 10 ગણિત ભાગ 5 સ્વાધ્યાય 13.2 હવે આપણે જે દાખલા આવશે એ આપણે ઘનફળના આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એક વાત ખાસ અગત્યની ધ્યાન રાખો કે આપણે વોટ્સએપ ઉપર તમને સ્વાધ્યાય 13.1 અને 13.2ની PDF મૂકેલી છે. એમાં બંને સ્વાધ્યાયના બધા જ દાખલા જવાબ સાથે ગણીને મૂકેલા છે. એટલે જે લોકોએ તેમાંથી જોઈને બધા લોકોએ આમાં લખવાના છે અને આ લખેલા દાખલાઓ અત્યાર સુધીના જેટલા સ્વાધ્યાય શીખવાડ્યા છે 1 થી 13 સુધીના આ બધાનો લખેલો ચોપડો છે એ તમારે જમા કરાવવાનો છે, નહીંતર એના 10 માર્ક્સ મળશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. ચાલો હવે પહેલો દાખલો જોઈએ. એક અર્ધગોલક આપેલું છે અને એ અર્ધગોલકની ઉપર એક શંકુ લગાડેલું છે અને શંકુ તેમજ અર્ધગોલકની ત્રિજ્યા 1 સેન્ટીમીટર છે. શંકુની ઊંચાઈ પણ 1 સેન્ટીમીટર છે. આપણે ઘન પદાર્થનું ઘનફળ, આ પદાર્થનું ઘનફળ શોધવાનું છે. તો અહીંયા આપણે જોઈએ તો એક શંકુ છે અને એની નીચે એક અર્ધગોલક છે. એટલે શંકુનું ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ. શંકુના ઘનફળનું સૂત્ર 1/3 πr² અને અર્ધગોલકનું ઘનફળ થશે 2/3 πr ઘન. આરની કિંમત ખાલી આપી છે અને એચની કિંમત આપી છે. બંનેની એક કિંમત છે, આપણે મૂકી દઈએ તો આપણને મળશે 1π + 2π/3. આ 1π ને આ 2π. 1 + 2 એટલે 3π. 3 ઉડી ગયા અને જવાબ આવશે પાઈ સેન્ટીમીટર ઘન. આનો જવાબ. દાખલા નંબર 2 સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 2. એક નળાકાર આપ્યો છે અને એને બંને છેડે શંકુ આકાર લગાડેલો છે. ખાલી નળાકારની જે વ્યાસ આપ્યો છે 3 સેમી આપ્યો છે. આખા પદાર્થની ઊંચાઈ 12 સેન્ટીમીટર આપી છે અને બંને બાજુ જે શંકુ લગાડેલા છે એની ઊંચાઈ આપણને 2-2 સેન્ટીમીટર આપી છે અને આપણે આનું કુલ ઘનફળ શોધવાનું છે. તો પહેલાં આ જે વ્યાસ આપ્યું છે 3 સેમી એ નળાકાર અને શંકુ માટે સરખો જ છે. એટલે એના પરથી એની ત્રિજ્યા આપણને મળશે 3/2 સેન્ટીમીટર. શંકુની ઊંચાઈ h બરાબર 2 સેન્ટીમીટર આપેલી છે. હવે આ મારે ખાલી નળાકારની ઊંચાઈ શોધવાની હોય તો આ બંને શંકુની ઊંચાઈ છે ને એ એમાંથી કાઢી નાખવી પડે. બરાબર, આટલી ઊંચાઈમાંથી, આ ટોટલ ઊંચાઈમાંથી મારે આટલી ઊંચાઈ શોધવાની છે, સમજો. એટલે L બરાબર કુલ ઊંચાઈ, એટલે અહીંથી અહીં સુધીની ઊંચાઈ છે એમાંથી આ બે શંકુની ઊંચાઈ મારે બાદ કરી દેવાની. એટલે 2 દુ 4. એટલે 12માંથી 4 બાદ કર્યા એટલે આપણને મળે 8 સેન્ટીમીટર. એટલે આની ઊંચાઈ આટલી આપણને કેટલી મળી? 8 સેમી મળી ગઈ. હા, આપણને 8 સેમી મળી ગઈ. હવે નમૂનામાં સમાતી હવાનું ઘનફળ, આપણે આ નમૂનામાં કેટલી હવા સમાશે એ શોધવાનું છે. તો આ ત્રણેયની ઘનફળના સૂત્રનો સરવાળો કરવાનો. હવે એમાં આવે તો શંકુ જ છે એટલે નળાકારનું ઘનફળ વત્તા શંકુનું ઘનફળ. અહીંયા નમૂના નહીં આવે પણ અહીંયા શું આવશે? નળાકાર આવશે. નળાકારનું ઘનફળ વત્તા 2 ગુણ્યા શંકુનું ઘનફળ. તો બરાબર πr² h પ્લસ 2 ગુણ્યા 1/3 πr²h. આમાંથી πr² કોમન કાઢ્યો, કેપિટલ H પ્લસ 2/3 h. કિંમતો મૂકી જવાબ આપણને મળ્યો 66 સેન્ટીમીટરનો ઘન. હવે આપણે આગળ જોઈએ. આ બહુ સરસ દાખલો છે, પરીક્ષામાં કોઈ વખત પૂછી પણ શકાય છે. આમાં એક ડબ્બો છે અને એ ડબ્બાની અંદર 45 ગુલાબજાંબુ ભરેલા છે અને એ 45 ગુલાબજાંબુની અંદર કેટલી ચાસણી સમાય છે એ આપણને શોધવાનું છે. દરેક ગુલાબજાંબુનો આકાર આ રીતનો એક નળાકાર અને નળાકારના બંને છેડે અર્ધગોલક હોય એવો આપણને આપેલો છે. બરાબર, અને અર્ધગોલકની ત્રિજ્યા આપણને આપેલી છે. જો અર્ધગોલકનો વ્યાસ આપણને આપેલો છે 1.4 સેન્ટીમીટર. આ જે નળાકાર છે એનો વ્યાસ આપણને 2.8 સેન્ટીમીટર આપ્યો છે. આખા ગુલાબજાંબુની જે લંબાઈ છે, કુલ લંબાઈ, એ આપણને 5 સેન્ટીમીટર આપેલી છે. તો પહેલાં આપણે અર્ધગોલક માટે લખીએ તો અર્ધગોલકની ત્રિજ્યા 2.8/2 એટલે 1.4 સેન્ટીમીટર થઈ. હવે આ નળાકાર ભાગની લંબાઈ, કારણ કે આ ટોટલ આખા ગુલાબજાંબુની લંબાઈ 5 સેમી આપી છે, તો એમાંથી આટલા જે અર્ધગોલકવાળો ભાગ છે આટલો અને આટલો આપણે કાઢી નાખવો પડે. એટલે આ 1.4 અને આ 1.4 એ ટોટલ 5માંથી કાઢવું પડે. એટલે 5 - 2 ગુણ્યા 1.4 એટલે 14 દુ 28 એટલે 2.8 અને 5માંથી 2.8 બાદ કરીએ 2.2 સેમી મળ્યું. હવે આપણે એક ગુલાબજાંબુનું ઘનફળ શોધીને પછી અહીંયા 45 જોડ ગુણી નાખીશું.
તો એક ગુલાબજાંબુનું ઘનફળ એટલે નળાકાર ભાગનું ઘનફળ અને એની અંદર 2 અર્ધ ગોળાકાર ભાગ ઉમેરી દેવાના. નળાકારનું ઘનફળનું સૂત્ર છે πr² h પ્લસ 2 ગુણ્યા 2/3 πr ઘન. πr² કોમન કાઢે એટલે h પ્લસ 2 દુ 4/3 r. હવે એની કિંમતો મૂકી. આ πr² એટલે 1.4 ગુણ્યા 1.4, અહીં 2.2 પ્લસ 4/3 કૌંસમાં 1.4. હવે અહીંયા 7 દુ 14 થશે, બરાબર, એટલે 1.4 અહીં આવ્યા અને એનું સાદું રૂપ આપણે અહીં લખ્યું કે 4.4 ગુણ્યા 1.4. અહીંયા 14 ચોક 56 એટલે 5.6 અને આ 3 છે એને આની જોડે ગુણી નાખ્યા એટલે 22 તરી 66 અને પોઈન્ટ છે એટલે 6.6 એટલે 6.6 પ્લસ 5.6/3. આ બંનેનો સરવાળો થશે 12.2 એટલે 4.4 ગુણ્યા 1.4 ગુણ્યા 12.2/3 સેન્ટીમીટર ઘન. હવે આટલું કરીને નાખી મૂકવાનું છે. હવે આપણે એક ગુલાબજાંબુનું ઘનફળ આપણને આટલું થયું, તો હવે 45 ગુલાબજાંબુ હોય તો એને 45 જોડે ગુણી નાખ્યા. હવે અહીંયા છેદ ઉડે છે, 15 તરી 45 એટલે અહીં 15 લખ્યા એટલે છેદમાંથી 3 નીકળી ગયો એટલે આટલું 45 ગુલાબજાંબુનું ઘનફળ થયું. જો આપણે એને સાદું રૂપ આપવાનું નથી કારણ કે એનો જવાબ થોડોક કોમ્પ્લિકેટેડ છે અને લાંબો છે એટલા માટે. હવે આપણે ચાસણીની વાત કરીએ તો ચાસણીનું ઘનફળ બરાબર ગુલાબજાંબુમાં ઘનફળના 30%. આપણને આ રકમમાં આપેલું છે 30% એટલે 30/100. એને આપણે આ ગુલાબજાંબુ 45 ગુલાબજાંબુના ઘનફળ સાથે ગુણી નાખ્યા અને આનો આપણને જવાબ મળ્યો 338.184. આ બે શૂન્યને ઉડાડી દેવાના અને આ બધાનો ગુણાકાર કરી દેવાનો, બરાબર, તો આપણને આટલો જવાબ મળશે. એટલે આશરે 338 થયું. એટલે આમાં સમાતી ચાસણી કેટલી છે? 338 સેન્ટીમીટર ઘન. ખરેખર તો ચાસણી છે સેન્ટીમીટર ઘનમાં ના હોય, એ લીટરમાં હોય. જો આને લીટરમાં ફેરવીએ તો આને 1000 વડે ભાગવા પડે તો 0.338 એટલે લગભગ સમજો કે 0.4 લીટરની આસપાસ આટલી ચાસણી થાય.